गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિત રક્ષક સમિતિની આ બનાવવામાં આવી છે અને એટલા માટે જરૂર પડી કે હાલમાં છેલ્લા લાંબા સમયથી હીરામાં જે મંદી ચાલી રહી અને અનેક રત્ન કલાકાર ભાઈઓ છે એ આપઘાત સુધી જઈ રહ્યા છે, પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે એક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, રત્ન કલાકારના બાળકોને શિષ્યવૃત્તિઓમાં આપવામાં આવે, એમના જે પરિવાર છે એમને સસ્તું આરોગ્ય આપવામાં આવે, સાથે સાથે ડાયમંડ સાથે જોડાયેલા કોઈ લોકોએ લોન લીધી હોય તો એમાં રાહત આપવામાં આવે, ડાયમંડની ફેક્ટરી હોય કે નાનો કોઈ કારખાનું ચલાવતો હોય તો હીરાની ઓફિસ હોય તો એમને વીજળીમાં રાહત આપવામાં આવે, રત્ન કલાકાર આવાસ યોજના બનાવવામાં આવે. એના માટે ગાંધી જયંતિથી સરદાર જયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી આ દરેક 4 રસ્તાઓ પર જઈ અને લોકજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ છે. આવનારા સમયની અંદર સુરત શહેરના 12 ધારાસભ્યો, 3 સંસદ સભ્ય અને રાજ્યસભાના સાંસદને કાર્યાલય પર જઈ અને આ રત્ન કલાકાર વતી અમે આ માંગણીઓ મૂકવાના છીએ અને હાલ તુરંત તાત્કાલિક રત્ન કલાકારોને રાહત આપે એના માટેના અમારા પ્રયત્નો છે. દ્વારા દરેક જગ્યાએ 4 રસ્તા ઉપર ઉભા રહી અને લોકોને જાગૃત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાના કારખાનેદારોને પાવર બિલમાં રાહત આપવામાં આવે, કારીગરોને માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, તેમના બાળકો ભણતા હોય એના માટે શિક્ષણની અંદર રાહત આપવામાં આવે અને દરેક કારખાનેદારો આ કારીગરોનું હિત સચવાય અને આ મંદીમાંથી ઝડપથી બહાર નીકળી શકે અને આવનારા સમયમાં કોઈ આપઘાત ન કરે અને પોતાનું જીવન ધોરણ ખરાબ સમય થતો રહેવાનો છે અને આવતા સમય સારો આવશે એવી આશા રાખી અને દરેક રત્ન કલાકારોને વિનંતી કરવામાં આવે છે કે આ સમય વીતી જશે અને સરકારને વિનંતી કરી છે કે અત્યારે દરેક રત્ન કલાકારો માટે તેને કોઈ રાહત માટેના આયોજન કરવામાં આવે અને રત્ન કલાકારોને રાહત આપવામાં આવે. સામાજિક કાર્યકર્તા સુરત શહેર આજે સુરત શહેરની અંદર અને પૂરા ભારતની અંદર બેરોજગારી અને મોંઘવારી એક ચરમસીમા પર પહોંચી ગઈ છે. ખાસ કરીને સુરતની વાત કરું તો આ સુરતમાં દરેક નાગરિક જે ભારતના અલગ અલગ ખૂણામાંથી અહીં રોજગારી મેળવવા માટે આવે છે, પરંતુ હાલ સુરત શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આ મંદી અને બેરોજગારીથી લોકોને રાહત આપવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. કારણ કે ભાજપના ઇશારા ઉપર આજે ગરીબ માણસોને હેરાન પરેશાન કરી રહેવામાં આવ્યા છે. આજે તમે જો દરેક નાના રોજગારો એમાં ભાજપ સરકાર લારીવાળાને હેરાન કરે છે. જે ડાયમંડ વાળાને જે મદદ મળવી જોઈએ હોય એ મદદ નથી મળતી. આજે દરેક નાનામાં નાનો માણસ ભાડા ભરવામાં તકલીફમાં છે, દવાખાનાના બિલ ભરવામાં તકલીફમાં છે, સ્કૂલની ફી ભરવામાં તકલીફમાં છે. આજે દરેક વસ્તુને પ્રાયોરિટીઝમ કરવામાં આવ્યું છે. સરકારી સ્કૂલમાં પણ આજે સુવિધાઓ નથી. તો આજે હું મીડિયાના માધ્યમથી નિવેદન કરી સરકારને કે આજે અમારા સુરત શહેરની અંદર જે બહાર રાજ્યોમાંથી જે રોજગાર મેળવવા માટે આવ્યા છે એ તમામને અને અમારા ડાયમંડના જે કારીગરો છે એમને એવી સુવિધા આપવામાં આવે કે સસ્તું દવાખાનું, સસ્તી સ્કૂલ એવું સુવિધા કરવા માટે આજે અમે તમામ અમારા ડાયમંડ હિત રક્ષક સમિતિના સભ્યો તરફથી અમે આજે અહીંયા સડક પર આવ્યા છીએ. रिपोर्टर अरविंद राठौड़, सूरत। एक मजदूर